હલો જય માતાજી મિત્રો, હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. મિત્રો તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતો વ્લોગ ચેનલ છે ને તેને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લે મિત્રો, આ તારીખ છે આજ 12 ફેબ્રુઆરી 2025. અને મિત્રો તમે કોમેન્ટ કરતા હતા ને કે હવે આની પછી આપણે કેટલો કપાસ થાય, તો તમે હું આ કપાસમાં છે ને ફાલ દેખાડી દઉં ને તે ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો. ને અત્યારે જોઈ લે આપણે વચ્ચે ડ્રીપનો ઝોન રહ્યો ને, અત્યારે છે ને આપણે ખેતરની વચ્ચે ઊભા છીએ. અને તમને ખબર જ હશે કે આપણે 3 વીણી કરી હતી, અને 3 વીણીનો છે ને કપાસ આપણે 27 મણ જેવો નીકળી ગયો છે. 1 વીઘે આપણે 16 ગુઠે. અને હજી આમાં જોઈ લો દેખાય તમને, હજી આપણે છે ને આમાં પાડો તૈડાઈ ગયો છે કપાસ. અને હજી આમાં ફાલ છે ને તે પ્રમાણે તમે જોઈને અંદાજ લગાવી લીજો કે હજી આમાં આપણે કેટલો કપાસ થાય. તો આપણે છે ને અત્યાર સુધીનો આપણે 3 વીણીનો 27 મણ કપાસ નીકળી ગયો છે. અને પહેલી વીણી આપણે 10 મણની, બીજી વીણી આપણે 8 મણની, અને આ ત્રીજી વીણી છે ને આપણે 9 મણની. એટલે છે ને આપણે ટોટલ આપણે 27 મણ કપાસ નીકળી ગયો છે. તો હાલો જોઈ લો, હું તમને છે ને હવે આપણો કપાસ દેખાડી દો. તે જોઈને તમે જોઈ લો, તમે જોઈ શકો છો. તો તમે જોઈ લો અત્યારે છે ને આમાં ફાલ જોઈને તમે છે ને અંદાજ લગાવી શકો છો કે જોઈ લો હજી આમાં આપણે કેટલો હજી આની પછી કપાસ થાય. તો આમાં જોઈ લો તમને દેખાય બધે ફાલ. તો જોઈ લો હજી આમાં આપણે આવો ફાલ છે. અને આ ફાલ ઉપરથી છે ને મિત્રો તમે અંદાજ લગાવી શકો છો કે હજી છે ને આપણે હજી આ કપાસમાં હજી કેટલો કપાસ થાય. બાકી જોઈ લો તમને દેખાય બધે જો આવી રીતના તે ફૂટ છે આપણે, અને આવી રીતના ફાલ છે. તો ને આવી રીતના જોઈ લો આપણે છે ને આમાં ફાલ છે ને. તો તમે મિત્રો કોમેન્ટ કરજો આમાં જોઈ લો હજી દેખાય તમને, આમાં જોઈ લો આવી રીતે જે આપણે કપાસ છે અને આ કપાસમાં જે એટલો ફાલ છે. અને જોઈ લો તમને દેખાય હજી આમાં અત્યારે હજી આમાં છે ને આવતીકાલે હજી આપણે કપાસમાં દવાનો છંટકાવ કરવાનો છે. આવતીકાલે કરી કે આપણે પરમ દિવસે કરી દવાનો છંટકાવ કરવાનો છે. પછી ડ્રીપમાં પાણી ચાલુ કરવાનું છે. અને છે ને ડ્રીપમાં હજી આપણે ખાતર પણ ચડાવવાનું છે આ કપાસમાં. તો જોઈ લો આવો ફાલ છે. અને આવા ફાલમાં છે ને મિત્રો તમે આમાં કોમેન્ટ કરજો કે હજી આમાં આપણે છે ને કેટલો કપાસ થાય, બરાબર. જોઈ લો હું તમને બધી બાજુ દેખાડી દઉં. જોઈ લો આવી ફૂટ છે અત્યારે તમને દેખાય. અને અત્યારેથી આ છે સાંજના આપણે 5. તો આપણે છે ને 5 વાગે વિડીયો બનાવી છે. અને જોઈ લો દેખાય તમને આ નવી ફૂટમાં આ બધી આપણે ફૂટ છે. અને આ ફૂટમાં છે ને મિત્રો અત્યારે જોઈ લો આવો બધે ફાલ છે. આપણે એક ઠેકાણે ઊભા રહીને આપણે જોઈ લો અલગ અલગ છે ને આપણે હેલા જ આવી છીએ અને તમને દેખાડતો જાઉં છું, બરાબર. અને જે દેખાય અને આ બાજુના એરમાં પણ તમે જોઈ શકો છો. જોઈ લો પરીક્ષાની એરમાં દેખાય તમને જોઈ. તો જોઈ લો આમાં આગે હું તમને દેખાડી દઉં. તો આવો હજી કંઈક ફાલ છે. અને તમે કોમેન્ટ કરજો મિત્રો કે હજી આમાં આપણે આ કેવડો કપાસ થાય. આપણે 1 વીઘે 27 મણ કપાસ નીકળી ગયો અને હજી એટલો ફાલ છે, બરાબર. જોઈ લો આમાં દેખાય આ બધે. અને જોઈ લો હજી ઓલો ફાલ ગયો ગયો ને તેમાં જોઈ લો ઝીંડવા પણ થઈ ગયા છે. એટલે આમાં આગળ અહીંયા બધે આ તમને એક હેરમાં નહીં આપણે અલગ અલગ હેરમાં તમને દેખાડું છું. આ એટલે આવો કંઈક ફાલ છે. અહીંથી આપણે બીજી હેરમાં ટપી જાવી. હજી આમાં ડ્રીપમાં આપણે પાણી પાછી ખાતર નાખશી ને એટલે હજી આમાં ઝીંડવા થઈ જાય. એટલે દેખાય તમને. હા તો બસ મિત્રો, તો જોઈ લીધું ને તમે કોમેન્ટ કરતા હતા ને કે આમાં આપણે કપાસમાં હજી કેવડો ફાલ છે ને કેટલો થાય. તો તમે આ ફાલ જોઈને છે ને તમને અંદાજ લગાવી લીજો કે હજી આમાં આપણે આ કેટલો હજી કપાસ થાય. બાકી તમને ખબર છે અત્યારે લગીને હોય ને આપણે 27 મણ કપાસ નીકળી ગયો છે. અને હજી એટલો ફાલ છે. અને હજી આમાં અત્યારે જોઈ લો પારો ડાબકા રેડાઈ ગયા ને એ દેખાય છે. હા તો હાલો બસ મિત્રો, હાલો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય માતાજી.